શેરડીનું કટિંગ આપણા ખેતરમાં ચાલુ હોય એ સમયે આપણે જે પણ મજૂર શેરડી કાપતા હોય એને કહી અને નીચેથી શેરડી કપાવી જોઈએ, કારણ કે જો શેરડીના ખૂંટા વધારે હશે તો આપણે એને કાપવા પડે છે અને વધારે ખૂંટા રહેવાથી આપણને નુકસાન થાય છે, કારણ કે શેરડીની થોડી પણ ત્યાં જગ્યા રહી જાય છે, જો કોઈ પેર રહી જશે તો એનાથી આપણને નુકસાન જાય છે અને એ ઉપરાંત આપણે એને કપાવવા જ પડે છે, ખૂંટા મરાવવા જ પડે છે અથવા ટ્રેક્ટરે કરી આપણે એ ખૂંટા સાફ કરાવવા જ પડે છે। માટે મજૂરોને કહી અને જેટલું નીચેથી શેરડીનું કટિંગ થાય એટલું નીચેથી શેરડીનું કટિંગ કરવા કહેવું, કારણ કે આપણને થોડી પણ ત્યાં એ ઉપરથી કાપશે તો નુકસાન થાય છે। આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને ખેતીની આવી જ રોજબરોજ નવી જાણકારી મળશે। તે ઉપરાંત ખેડૂત મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને વોટ્સઅપ ગ્રુપમાં આપ પૂછી શકો છો।